થઈ ગયા અહીંયા કન્ફર્મ આવી ગયું. તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે ને બધા નામ અહીંયા દેખાશે તમને. એમાંથી તમારા નામ ઉપર ક્લિક કરો. આમાં તમારું નામ કહી દો. બરાબર આવી ગયું. ઓકે આપો. હવે આ રેશન કાર્ડ નંબર અને તમારું નામ આવી રેડી ગયું. બરાબર છે. અને ઓથેન્ટિક આપો એગ્રી બરાબર છે ને એટલે એગ્રી કરવાનું. અંગૂઠો મૂકવાનો. લાલ લાઈટ થાય એટલે અંગૂઠો મૂકવાનો. આવી ગયો લઈ લો. થઈ ગયું. હવે જો તમને કેટલા કિલો ઘઉં મળે છે? 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા તમને મળે. બરાબર. પણ અત્યારે છે ને હું એક એક કરી નાખું છું બે જગ્યાએ. તમારે કઈ નથી કરવાનું, તમારે સીધું અહીંયા વિતરણ ઉપર જ કરવાનું છે. કાલે તમે કરો ને ત્યારે ખાલી તમને જોવા મળે અહીંયા. આ તમારો અત્યારે ડેમો માટે થઈને એક એક કિલો જ કાઢીએ છીએ એટલે કાલ નતર પછી એ જથ્થામાં તમને કઈ નહીં મળે એટલે. એટલે આજે તમને 14 કિલો ઘઉં ને 21 કિલો ચોખા મળે ત્યાં અત્યારે મેં એક એક સેટ કરી નાખ્યા. તમારે કાલ કઈ નહીં કરવાનું, કાલ સીધું આ આવે ને એટલે વિતરણ ઉપર દઈ દેવાનું સીધું. તો કરી નાખો વિતરણ ઉપર ટીક કરો. આ વાંધો શું કીધું? જો ઘઉં મળશે બરાબર તો ઓકે આપો. ઘઉંની થેલી મૂકવાની બરાબર. અહીંયા પછી થેલી એટલે મૂકવાની. ઈ જોખાઈ સીધું ઈ થેલીમાં આવી જશે. આમાં આવી થેલી થોડીક ટાઈટ પકડજો કારણ કે ફોર્સ થી પડે ને આવી રીતે ફોર્સથી પડશે. એક જોડા કે આવી જશે. ફોર્સ થી પડશે ને થઈ ગયો છે. એક જોડા કે આવી ગયો. તો અહીંયા તમારે દેખાડશે. ચોખા લાવો છો. ચોખા અહીંયા તમે દેખાડો ઘઉંનું આવી થઈ ગયું એમ. થઈ ગયું 1 કિલો ઘઉંનું વિતરણ થઈ ગયું. થઈ ગયા છે. પછી અહીંયા પછી ઓકે આપો. ઓકે આપો. અહીંયા ઓકે આપો. ઘઉં નીકળ્યા પછી ઓકે આપવાનું. એટલે હવે તમને ચોખાનું પૂછશે બરાબર. ચોખા માટે ઓકે આપવાનું. આ થઈ ગયું. જોખવાનું ચાલુ થઈ ગયું. પાછું એ થેલીમાં જ પડી જશે. એ બીજી થેલી મૂકવાની. એટલે બીજી થેલી ચોખાની મૂકવાની. પેલા ઘઉંની મૂકવાની. પેલા ઘઉંની પછી ચોખાની એમ ટાઈટ થેલી પકડી રાખજો. મોઢિયાથી આમ ઉપર થોડી એટલે છે ને તમારે વાંધો ન એકદમ આવે. ફોર્સથી આવે. આ ફોર્સ થી પડે જ ને એટલે એવું થાય પછી. આવી ગયું. હવે અહીંયા તમને છે ને દેખાડશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા નહીં. ઓકે આપી દો. જો આ ચોખા જોખાઈ ગયા મળી ગયા એટલે ઓકે. ઓકે આ પૂરું થઈ ગયું. બે ઘઉં ને ચોખા તમને મળી ગયા. આ તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું. 1 કિલો અત્યારે લઈ આપણે કાઢ્યા. હવે ઓકે આપી દો.